ઊભી થા. આવો ભાઈ, પકા ભાઈ આવો. પાણી પા સામ હોય. ખાવાનું નથી પીવું. હા, હું બેટા કરતા હતા. અરે ભાઈ આ નાની મોટી વાતો કરતા હતા. એક મારી વહુ રેહામને વહી ગઈ છે. હાલો આવા તમે કામ કરો ને એટલે તમારી વહુ રહી છે અહીંયા. તને કીધું ને મારા પગ દાય થાકીને આવ્યો તો ખબર નથી પડતી. હા નકર હોટા ભેગીને લાંબીને થઈ જાય. કરો જી દેખાવ કરો. હા લ્યો. અલ્યા ભાઈ હમણાં જ એક ડખો પાલ પાડીને આવ્યો. એક ભાઈનું બૈરું જે હમણાં હતું ને ના જઈને મેં ડખો પાલ પાડ્યો છે. તારે તેલ નાખતા તો હવે તો મારા માથામાં નાખી તારે જોવા ફેર. હાલો મોટ થાવ હાલો. કોઈના બૈરાના દબાણમાં રહું તને એવું લાગે ગામમાં મારું નામ પડે ટીલાભાઈ કઈક ના ડખા પાલ પાડ્યા. ભારત ને દાદા નામ જોતો હું આવ્યો આવું જોઈવી પણ હું આવ્યો નહીં એમાં. કાઈ વાત નથી. ચાલો તેડવા જવાનું ચાલો. અરે શું વાંધો પડ્યો છે? ઈ ઘણા ડખા છે ના જઈને વહીવટ થાય છે. આ હખણો મરતો બાયડીને કઈ રીતે રખાય? આમ રોગ પાડી દેવો પડે બાયડી માટે. મને ખબર છે કોનો રોગ પડે છે ઈ મને ખબર. મોર થાવ ને આવતો રાજાને બેહતી રાણી દાપમાં નો પડતો ઢાઢા કાઢી જાય. હમણે કોણ આમ તેલ નાખતું? ઈ તો મારા માથામાં તેલ મને વાહો દુખતો ને એટલે તેલ સોપડતી હતી. આ જો ઈ થોડું તેલ વધુ લાગી ગયું હોય તો. પણ મૂંગો મરને તારું બૈરું રે હમણાં છે. અરે કલાકમાં પાય પાડી દો. હારો આ તેડી લાવું એવું કરી નાખું. હારો આ તેડવાનું જ છે. હા જલ્દી આવજો. હા તમતાર હું એકદમ આવું છું. બૈરું રે હમણાં ને ઘડીકમાં તેડીને વી આવું. 2 ટકના વાયસન પડ્યા હો પાછા. હા મૂંગી મરને આમ. હા પાછા મેં સાંભળ્યું હા વાસણ ધોવો હોય ધોઈ નાખો પછી જાય.